મહાદેવ મંદિરનો ઇતિહાસ। ત્રિનેત્રેશ્વર મહાદેવ, જે સ્થાનિક સ્તરે તરણમેળા કે તરણેતરના મેળા તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે આવેલું એક અત્યંત પ્રાચીન અને પૌરાણિક શિવધામ છે। આ સ્થળનો ઇતિહાસ ધાર્મિક, પૌરાણિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ છે। 1. પૌરાણિક અને ધાર્મિક મહત્વ। મહાભારત કાળ સાથે સંબંધ। લોકવાયકા અને પૌરાણિક માન્યતાઓ અનુસાર ત્રિનેત્રેશ્વર મહાદેવના આ પવિત્ર ક્ષેત્ર સાથે મહાભારત કાળના પાત્રો જોડાયેલા છે। દ્રૌપદીનો સ્વયંવર। એવું માનવામાં આવે છે કે મહાભારત કાળમાં પાંચાળ દેશની રાજકુમારી દ્રૌપદીનો સ્વયંવર અને પ્રખ્યાત મત્સ્યવેદ પરીક્ષણ આ જ ત્રિનેત્રેશ્વર ક્ષેત્રમાં યોજાયું હતું। અર્જુને પાણીમાં પ્રતિબિંબ જોઈને મત્સ્યવેદ કર્યો હતો તે સ્થળ તરીકે આ ભૂમિને જોવામાં આવે છે। મહર્ષિ દ્વિજ અને ઋષિઓની તપભૂમિ। આ પ્રદેશ પ્રાચીન સમયમાં અનેક ઋષિમુનિઓની તપસ્યાનું કેન્દ્ર રહ્યો છે। 2. મંદિરનો વારંવાર જીર્ણોદ્ધાર અને ઇતિહાસ। મૂળ પ્રાચીન મંદિર। ત્રિનેત્રેશ્વરનું મૂળ મંદિર હજારો વર્ષ જૂનું હોવાનું મનાય છે। સમયના વહેણ સાથે આક્રમણો અને કુદરતી આપત્તિઓના કારણે આ મંદિર ક્ષતિગ્રસ્ત થયું હતું। વર્તમાન મંદિરનું નિર્માણ। વર્તમાન સમયમાં જે ભવ્ય મંદિર જોવા મળે છે તેનો જીર્ણોદ્ધારી 1902 વિક્રમ સંવત 1958 માં લખતરના દરબાર શ્રી કરણસિંહજી દ્વારા કરાવવામાં આવ્યો હતો। આ મંદિરની સ્થાપત્ય શૈલી અને કોતરણી તે સમયની સમૃદ્ધ કલાને દર્શાવે છે। 5 કુંડ। મંદિર પરિસરમાં 5 પવિત્ર કુંડ આવેલા છે, વિષ્ણુકુંડ, બ્રહ્મકુંડ, શિવકુંડ વગેરે, જે આ સ્થાનના પૌરાણિક સ્વરૂપને ઉજાગર કરે છે। 3. તરણેતરનો મેળો, સાંસ્કૃતિક વિરાસત। ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરની આસપાસ દર વર્ષે ભાદરવા સુદ ચોથથી છઠ, ચૌથ, પાંચમ અને છઠ દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો યોજાય છે। લોકનૃત્યો અને સંસ્કૃતિ। આ મેળો ગુજરાતની અસ્મિતા અને લોકસાહિત્યનું પ્રતીક છે। અહીં સૌરાષ્ટ્રના પ્રખ્યાત રાસ અને હુડો નૃત્ય કરવા માટે રંગબેરંગી પરંપરાગત વસ્ત્રો પહેરીને હજારો યુવક યુવતીઓ અને લોકકલાકારો એકત્રિત થાય છે। છત્રીઓનું મહત્વ। મેળામાં યુવાનો ભરતભરેલી સુંદર છત્રીઓ લઈને ફરે છે, જે આ મેળાનું મુખ્ય આકર્ષણ છે। ત્રિનેત્રેશ્વર મહાદેવ માત્ર એક ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ તે ભારતની સમૃદ્ધ સનાતન સંસ્કૃતિ અને લોકજીવનનું જીવન। આપણે થાન તાલુકાનું સુરેન્દ્રનગર જિલ્લાનું તરણેતર ગામમાં શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન આવેલું છે, જ્યાં સ્વયંભૂ ત્રિનેત્રેશ્વર મહાદેવ પ્રગટ થયા છે। વિષ્ણુ ભગવાન દ્વારા 1008 કમળ પુષ્પ ચડાવી પૂજા કરીને જમવાનો નિયમ હતો, તેથી ભગવાન શિવે વિષ્ણુ ભગવાનની પરીક્ષા માટે પુષ્પ અદૃશ્ય કરી દીધું અને વિષ્ણુ ભગવાને પોતાનું નેત્ર શિવાલય ઉપર ચડાવ્યું અને નેત્ર લઈને શિવે કપાળે લગાવ્યું ઉપર ત્રિનેત્રેશ્વર મહાદેવ નામ પડ્યું। અને અહીંયા ભાદરવા સુદ ચોથ, પાંચમ, છઠનો મોટો મેળો ભરાય છે અને 52 ગજની ધજા ચડાવવામાં આવે છે અને પાંચમની વહેલી સવારે 4 વાગ્યે ગંગાજી કુંડમાં પ્રગટ થાય છે અને લાખો લોકો તેમાં સ્નાન કરીને ધન્યતા અનુભવે છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર મુકામે અત્યારે અમે આવ્યા છીએ અને આ તરણેતર જે છે ત્યાં તરણેતરનો વિશ્વવિખ્યાત મેળો ભરાય છે। આ જગ્યાનું પૌરાણિક મહત્વ છે। અહીંયા અર્જુને મત્સ્યવેદ કરેલો અને દ્રૌપદીનો જ્યારે સ્વયંવર થયો એ આ જગ્યા જ છે અને અહીંયા બ્રહ્માજી શિવજીની પૂજા કરતા હતા। તે દરમિયાન 1008 કમળની પૂજા કરતા હતા અને એક દિવસ એવું બન્યું કે એક ફૂલ ફૂટ્યું હતું, ત્યારે બ્રહ્માજીએ પોતાની એક આંખ કાઢી અને પૂજા કરેલી, ત્યારથી આ સ્થળનું નામ ત્રિનેત્રેશ્વર મહાદેવ પડ્યું છે અને અહીંયા વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો ભરાય છે। આ વખતે કઈ તારીખે યોજાશે? આ વખતે 14, 15, 16 ભાદરવા સુદ, 30, ચોથ અને પાંચમના દિવસે મેળો ભરાય છે। આ મેળો માણવા માટે કેટલા લોકો આવતા હોય છે? આ મેળામાં લાખો પબ્લિક આવતી હોય છે અને દેશ વિદેશથી આવતા હોય છે અને અહીંયા જે ભાતીગઢ મેળો કહેવાય છે, અહીંયા છત્રીનો ખૂબ માહોલ હોય છે। ભાતભાતની છત્રીઓ લઈને આવે છે અને જે રંગબેરંગી વેશભૂષામાં અહીંયા લોકો આવે છે। અને આ મેળામાં શું શું હોય છે? આ મેળાની અંદર શું શું હોય છે? આ મેળાની અંદર તો ચકડોળ મોટા મોટા હોય છે, પછી ખાણીપીણીની દુકાનો હોય છે। આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાનું આજે સુપ્રસિદ્ધ તરણેતર ગામ કે જે ભવ્ય લોક મેળાથી અહીંયા પ્રસિદ્ધ છે, તો અહીંયા દેશ વિદેશથી લોકો આ મેળાનો આનંદ માણતા હોઈએ। તો અહીંયા દાદાનું મહત્વ કે ત્રિનેશ્વર દાદા તરીકે ઓળખાય છે।
તો એનો મહિમા પણ અપરંપાર છે કે જ્યારે અર્જુને પોતે બાણ વિદ્યાની અંદર અહીંયા મત્સ્ય વેદ પણ કરેલો છે અને મેચ દરમિયાન દાદાને જ્યારે બ્રહ્મા જ્યારે પોતાના દાદાને કમળ ચડાવતા ત્યારે એક કમળ ખૂટ્યું ત્યારે દાદા એ પોતે એક આંખ કાઢી અને દાદાને અર્પણ કરેલું અને ત્યારથી ત્રિનેત્ર દાદા તરીકે સુપ્રસિદ્ધ આ મંદિર કે જે દેશ વિદેશથી લોકો આવતા અને અહીંયા ભારતીકર મેળો કે એની જે સંસ્કૃતિ આનો વારસો જે જળવાઈ રહે એ માટે આ મેળાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. તો જય ત્રિનેશ્વર દાદા.